ઓકે, નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, તો આજે ટેટ 1 ના કોર્ટ મેટરની ખરાબ સમાચાર જે હાલ આવી રહ્યા છે એ વિશે ચર્ચા વિચારણા કરશું. ટેટ 1 ની ભરતી પર શું બ્રેક લાગી શકે છે? ટૂંક જ સમયમાં તમારી સમક્ષ મોટો ધડાકો થશે કે 6 જુલાઈએ શું કોર્ટ શું નિર્ણય સંભળાવશે. એના સાથે સાથે તમને બી ખબર છે કે રિઝલ્ટ વિશે ઘણા મિત્રો રાહ જોઈ રહ્યા છે. તો ટાટ રિઝલ્ટ વિશે ઘણા મિત્રો હજુ બી મૂંઝવણમાં છે કે કેટલાક ક્વેશ્ચન હજુ બી એમને ખોટા લાગશે અને એ લોકો એના સુધારણા માટે અરજી કરી શકશે. 10 વર્ષનો ભરતીનો પ્લાન તમારી સમક્ષ આવી રહ્યો છે થોડી જ વારમાં. તો એ વિશે બી આપણે ચર્ચા વિચારણા કરશું. હવે બીજી ચર્ચા વિચારણા એ કરવાની છે મારી તમારી સમક્ષ કે ઘણા મિત્રો મૂંઝવણમાં છે કે શું ખરેખર 19 માર્કનું ગ્રેસ પીરિયડ મળી શકે છે ટેટ 1માં. ઘણા મિત્રો હજુ બી રાહ જોઈ રહ્યા છે કે શું 19 માર્ક્સ મિત્રો મારી ભરતીએ આવું નહીં થઈ શકે, કારણ કે ઘણા મિત્રોની કોમેન્ટ કે આટલા માર્કના સુધારા હાલ દેખાઈ રહ્યા છે તો આટલા માર્કનું ગ્રેસિંગ માર્ક્સ નહીં મળે. દોસ્તો, એ વાત તદ્દન ખોટી છે. એ 19 માર્કનું ગ્રેસિંગ માર્ક બહુ મોટી વાત કહેવાય. કોર્ટ પર સુધારા વધારા સાથે હાલ આવી રહી છે તો 19 માર્ક એ કોર્ટ માટે બી મોટી વાત છે. તો ટેટ 1 ના કોર્ટ કેસની અફવાઓ ઘણી બધી ઉડી રહી છે દોસ્તો. એ વિશે જ હું આજે આ વિડીયો મેઇન તો બનાવવા જઈ રહ્યો છું. જ્યાં ઘણા મિત્રોને એવું હતું કે હવે બસ 19 માર્કનું ગ્રેસિંગ માર્ક મળી જશે, પણ ગ્રેસિંગ માર્ક મળશે એટલું પણ ઓછું મળવાની હાલ શક્યતાઓ દેખાઈ રહી છે. કોર્ટ બધાને ધ્યાનમાં લઈ અને જ એનો નિર્ણય સંભળાવશે દોસ્તો. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. 6 જુલાઈએ તમને ખબર પડી જશે અને 6 જુલાઈએ તમને આરામથી નિર્ણય તમારા સમક્ષ આવી શકે છે દોસ્તો. તો આ માટે જ મેં વિડીયો બનાવ્યો હતો. હવે બીજી એક વાત છે કે ટાટના પરિણામની અફવાઓ જે ઉડી રહી છે, કટ ઓફની અને મેન્સની તૈયારી તમે ચાલુ કરી છે કે નહીં, વિદ્યા સહાયક, પીએમએલ, કોર્ટ 1 નો કેસ આપણે હાલ સમજાવી દીધો અને 10 વર્ષનો ભરતી પણ લાસ્ટમાં આપણે સમજશું. પેલા ટાટ 1 ના પરિણામ અને કટ ઓફની વાત કરી દઈએ. તો હાલ ઘણા મિત્રો મૂંઝવણમાં છે કે પરિણામને હું તમને એક સમય રેખા દર્શાવી દઉં તો પરિણામ જુલાઈના ફાઇનલ રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે આવતા અઠવાડિયામાં. કારણ કે ટાટ હાયર સેકન્ડરીની જે પરીક્ષા છે 19 તારીખે લેવા જઈ રહી છે અને ઓગસ્ટમાં એ લોકોની મેન્સ પણ હોઈ શકે છે. તો મને એવું લાગી રહ્યું છે કે તમારી જુલાઈમાં પરિણામ આવી અને આના એન્ડિંગમાં તમારી બીજી પરીક્ષા તમારી યોજાવાની હાલ શક્યતાઓ મને દેખાઈ રહી છે. તો તમારું આમાં શું કહેવું છે? આપણા પ્રમાણે તો આ રીતના જ લેવાય હાલ શક્યતાઓ દેખાઈ રહી છે દોસ્તો. વિલંબના ઘણા બધા મિત્રો કે કેમ વિલંબ થઈ શકે છે, તો વિલંબના કારણો ભાઈ હાલ હતા કે કોર્ટની અટકી મેટરથી અટકી નથી. કોઈ પણ ઇસ્યુ કોર્ટમાં નથી ગયો દોસ્તો. ડીએલ નું રિઝલ્ટ આવી ગયું છે એટલે એના માટે થોડો વિલંબ હતો, પણ હવે રિઝલ્ટ બી આવી ગયું. શિક્ષકોના બદલી કેમ પૂરા થઈ ગયા છે તો બધું જ માહિતી સરકાર દ્વારા પાર પાડવામાં આવી છે. 10 વર્ષનો બી તમારી સમક્ષ ઘણા મિત્રોને થોડા માર્ક્સ માટે રહી ગયા હતા. મને બી ખબર છે ઘણા મિત્રોની કોમેન્ટ્સ આવી હતી કે મારે આટલા માર્ક્સ થાય છે, હવે શું કરવું. તો એના માટે જ હું આપણી ચેનલ છે દોસ્તો. 4 થી 5 માર્ક માટે મોટી ભૂલ સુધરશે નહીં, બટ તમારા મેરિટમાં આ ઇસ્યુ આવી શકે છે. ફ્રીક્વન્સી આન્સરની માટે સચોટ માહિતી આપણી સમક્ષ જોડાઈ જાઓ દોસ્તો. સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દો. કોર્ટમી મેટરથી લઈને બધી જ લાઈવ અપડેટ હું તમારી સમક્ષ બતાવી અને સાથે સાથે નવી જે 60,000ની ભરતી આવી રહી છે, 60,000 શિક્ષકોની નવી ભરતી હાલ શિક્ષકોની જે પ્લાન સરકાર દ્વારા બનાવવામાં આવી રહ્યું છે ને એ અપડેટ મારી સમક્ષ લાઈવ આવી રહી હતી કે નવી ભરતી તો જે કોર્ટ દ્વારા બી બતાવવામાં આવ્યું છે કે 1 વર્ષમાં 2 ભરતી કરવી સક્ષમ હાલ બતાવવામાં આવી રહી છે. તો એ પ્રમાણે જ ભરતી થવા જઈ રહી છે દોસ્તો. અને તમને બી ખબર છે ઓગસ્ટ એન્ડિંગ યા તો સપ્ટેમ્બરમાં નવી ભરતી મુદ્દત તૈયાર થઈને આવી જશે તમારી સમક્ષ. કેટલા લોકો રાહ જોઈ રહ્યા છે જલ્દીથી કોમેન્ટ્સમાં સેક્શનમાં નાખી દો, ફટાફટથી કોમેન્ટ્સ ભરી દો દોસ્તો. તમારી સમક્ષ સારી એવી ભરતી બીજી પણ આવી રહી છે. કોઈ બી ઇસ્યુ તમને લાગી રહ્યો હતો કોમેન્ટ સેક્શનમાં નાખી દો દોસ્તો. તરત જવાબ મળી જશે. ટેલિગ્રામમાં જોડાઈ જાઓ લાઈવ અપડેટ માટે. ધન્યવાદ દોસ્તો.